ભચાઉમાં શ્રી સ્વામિનારાયણ સત્સંગીઓના સહયોગથી છાસ પ્રસાદ કેન્દ્રની સફળ પૂર્ણાહુતિ 34,000થી વધુ લોકોએ લીધો લાભ। શ્રી સ્વામિનારાયણ સત્સંગી તથા ભચાઉના ધર્મપ્રેમી જનોના સહયોગથી ગાયત્રી પ્રજ્ઞા હોલ ભચાઉ ખાતે વર્ષ 2017થી દાતાશ્રીઓના સહકારથી છાસ પ્રસાદ કેન્દ્ર સતત કાર્ય છે। આ વર્ષે પણ ઉનાળાની શરૂઆતથી તારીખ 13 એપ્રિલ 2026ના રોજ છાસ પ્રસાદ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તારીખ 28 જૂન 2026 રવિવારના રોજ આ સેવા યજ્ઞની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી। વધુ ગરમીને ધ્યાને રાખી ગાયત્રી પ્રજ્ઞા હોલ ઉપરાંત ભચાઉ એસટી ડેપો ખાતે પણ મુસાફરો માટે નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર સમયગાળા દરમિયાન અંદાજે 34,000થી વધુ લોકોએ ઠંડી અને સ્વાદિષ્ટ છાસના પ્રસાદનો લાભ લીધો। આ સેવા કાર્યમાં શ્રી રસિકભાઈ ઠક્કર, શ્રી યુધિષ્ઠિરભાઈ મહેશ્વરી, ડૉક્ટર ધર્મેન્દ્ર પરમાર, જયેન્દ્રભાઈ શાહ, પંકજભાઈ લકુમ, રાજુભાઈ ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ દરજી સહિત અનેક સત્સંગીઓએ વિશેષ સહયોગ આપ્યો। આયોજકો દ્વારા સર્વે દાતાશ્રીઓ, સેવાભાવી કાર્યકરો તથા લાભાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણ સૌને સુખ શાંતિ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત।